ગુજરાતના દરેક જિલ્લામાં દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM અંતર્ગત રાજ્ય સરકારની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ગ્રામીણ વિસ્તારના પરિવારોની મહિલાઓના સ્વસહાય જૂથોની રચના કરવામાં આવી છે, જેમાં 10 થી 20 મહિલાઓ જોડાઈને નિયમિત બચત શરૂ કરી પોતાના જૂથોને આગળ વધારી રહી છે. શરૂઆતના તબક્કામાં સ્વસહાય જૂથને રિવોલ્વિંગ ફંડ GLPC દ્વારા આપવામાં આવે છે. આ જૂથોમાં જમા થયેલ બચત ભંડોળનો ઉપયોગ મંડળની જરૂરતમંદ મહિલાઓને આંતરિક ધિરાણ તરીકે આપીને કરવામાં આવે છે. તદુપરાંત કેટલાક કિસ્સામાં મહિલાઓ પોતાના સ્વરોજગાર માટે નાણાંનું ધિરાણ પણ મેળવે છે. સમગ્ર ગુજરાતમાં NRLM હેઠળ અંદાજિત 2.50 લાખ જેટલા સ્વસહાય જૂથોની રચના થઈ છે. દરેક જૂથો પોતાની રીતે નાણાકીય સહયોગ મેળવી પોતાના જૂથ કે સ્વતંત્ર રોજગાર કરી રહી છે. કેટલીય બહેનો પોતાના સ્વરોજગાર જેવા કે પશુપાલન, ગૃહ ઉદ્યોગ, હસ્તકલામાં જરૂરી કૌશલ્ય વર્ધન થકી સ્વરોજગારને વધુ ઊંચાઈ પર લઈ જઈને આર્થિક સદ્ધર બની છે. સમાજમાં મોભાદાર સ્થાન મળ્યું છે. પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકી છે તેમજ પરિવારનું જીવન ધોરણ સુધારી શકી છે. દરેક સ્વસહાય જૂથ પંચસૂત્ર એટલે કે 5 મૂળભૂત સિદ્ધાંતો જેવા કે નિયમિત બેઠક, નિયમિત બચત, ધિરાણ, નિયમિત ધિરાણ વાપસી, રજિસ્ટરોની નિભાવણીના આધારે સફળતાથી કાર્ય કરે છે. જે ગામોમાં વધારે સ્વસહાય જૂથો કાર્યરત હોય તેવા ગામોમાં ગામના બધા જ જૂથો ભેગા મળી વિલેજ ઓર્ગેનાઇઝેશનની એટલે કે ગ્રામ્ય સંગઠનની રચના કરે છે, જેમાં GLPC તરફથી કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પણ આપવામાં આવે છે, જેનો ઉપયોગ સંગઠનની મહિલાઓ પોતાના વ્યવસાય હેતુ, વ્યક્તિગત આર્થિક જરૂરિયાત માટે તેમજ આજીવિકા માટે આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે કરે છે. રાજ્યમાં હાલ 7,000થી પણ વધારે ગ્રામ્ય સંગઠનો કાર્યરત છે. આ ગ્રામ્ય સંગઠનો દ્વારા ગ્રામ્ય કક્ષાએ જરૂરતમંદ મહિલાઓને સંગઠિત રીતે કામ કરવા, તેમના કૌશલ્યને વધારવા અને સંઘ સાથે જોડાયેલા સ્વસહાય જૂથોની કામગીરી પર સતત નજર રાખવામાં આવે છે. આજીવિકા મિશનની મદદથી લોન મેળવવાની શરતો પૂર્ણ કરનાર સ્વસહાય જૂથોને લોન માટે બેંક સાથે જોડવામાં આવે છે, જેથી તેમને નિયમિત નાણાકીય સહાય મળતી રહે છે. આર્થિક ઉપાર્જનના તમામ સંભવિત સ્ત્રોત સુધી જૂથોને પહોંચવા માટે સુવિધા પૂરી પાડવામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યું છે. રાજ્યની કેટલીય મહિલાઓ આજે દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનને લીધે ગરીબીમાંથી બહાર નીકળી પોતાના નાના મોટા રોજગાર થકી આર્થિક સદ્ધર બની છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માનનીય ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના માર્ગદર્શનથી મહિલા ઉત્કર્ષની કામગીરી વેગવંતી બની છે. ગુજરાત સરકારે ગ્રામીણ મહિલાઓને પગભર કરીને ખુશાલીનો નવો માર્ગ નિર્માણ કર્યો છે. સ્વસહાય જૂથોમાં જોડાઈને રાજ્યની મહિલાઓ સન્માનનીય જીવન જીવી રહી છે. પોતાના પરિવારોનું જીવન ધોરણ સુધારી આત્મનિર્ભર બની છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને સ્વસહાય જૂથોની મહિલાઓનું એક જ સપનું છે, જીવનમાં પોતાની પ્રગતિના સોપાનો સર કરવા. જે સપનું પૂર્ણ થતું નજરે નિહાળી શકાય છે.